વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આજે આપણે વિષય અંગ્રેજી ચલાવીશું, બરાબર. અને અંગ્રેજીમાં આજે આપણે યુનિટ 3 ત્રીજો પાઠ ચલાવીશું, વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા, બરાબર. આગળ આપણે 2 પાઠ ચલાવી દીધા, હવે ત્રીજો પાઠ ચલાવીશું. હવે ત્રીજા પાઠની અંદર એક્ટિવિટી 1ની અંદર એક આપણે ચિત્ર આપેલું છે ચકડોળનું, મોટું વિશાળ ચોકડોળ, જાયન્ટ વ્હીલ જેને કહેવાય, બરાબર. જાયન્ટ એટલે મોટું ચોકડોળ પણ થાય, જાયન્ટ વ્હીલ એટલે મોટું ચોકડોળ પણ થાય, અને જાયન્ટ એટલે રાક્ષસ પણ થાય. તો આપણે જાયન્ટ વ્હીલ એટલે મોટું ચોકડોળના અર્થમાં લેવાનું છે. અને એની અંદર ચકડોળની જે ચિત્ર છે એની અંદર નીચે 4 સવાલ આપેલા છે, એ આપણા અનુભવ પ્રમાણે લખવાના છે, બરાબર. એની બી ચર્ચા કરીશું ચલાવતા જઈને, બરાબર. અને પછી એક્ટિવિટી 2ની અંદર એક નાની સ્ટોરી આપેલી છે. એ નાની સ્ટોરીની અંદર એક વિનુ નામનો છોકરો છે. એ વિનુ નામનો છોકરો એ ઝાડ પર ચડ્યો, અને જ્યારે ઝાડ પર ચડ્યો એ ઝાડ પરની એક ડાળખી પર બેઠો, અને જે ડાળખી પર બેઠો એ જ ડાળખી એ કાપવા લાગે છે. તો એ જે ડાળખી પર બેઠો એ ડાળખી કાપતા જોઈને એક ઘરડા માણસ એને જુએ છે. તો ઘરડા માણસ જોઈએ છે ત્યારે એને ના પાડે છે કે વિનુ, કે તમે જે ડાળખી પર બેઠા છો એ ડાળખી કાપશો નહીં તો પડી જશો. ત્યારે વિનુ એ પેલા ઘરડા માણસની સલાહ માની નહીં, એ સતત કાપતો રહ્યો. એને હસી કાઢે છે અને એનું કામ સતત ચાલુ રાખ્યું, મતલબ એને કાપવાનું ચાલુ રાખ્યું. અને અંતે છેલ્લે વિનુ એ ડાળખી કાપી નાખે છે અને ડાળખીની સાથે નીચે પડી જાય છે. અને નીચે પડ્યા પછી એના પગ ભાંગી જાય છે. તો આમ આપણને શીખવાનું મળે કે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સલાહ આપે તો આપણે એને માનવું પડે. સલાહ આપણાથી વ્યક્તિ મોટો હોય, વડીલ હોય કે આપણાથી નાનો હોય, જો સલાહ આપતો હોય અને આપણને ઠીક લાગે તો એ વસ્તુ આપણે માનવી જોઈએ. તો અહીંયા આપણી સલાહની વાત છે. તો જોઈએ આપણે એક્ટિવિટી 2માં શું કહેવા માંગે છે, બરાબર. તો ચલાવીએ ચોપડી, તો તમે અંદર જોજો, બરાબર. જો તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 3 છે, બરાબર, કે યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા, બરાબર. આ પણ એક ચકડોળ દેખાય છે, બરાબર. ચિત્રની અંદર એક ચકડોળ આપેલું છે, જે આપણે ક્યાં જોઈ શકીએ? મોસ્ટ ઓફ મેળામાં, બરાબર. મેળામાં વસ્તુ જોઈ શકીએ. એ મેળામાં ગયા પછી આની અંદર બેસી આપણે આનંદ માણી શકીએ, બરાબર. મજા આવે. જ્યારે ઉપર જાય છે ત્યારે કેવું લાગે, જ્યારે નીચે ઉતરે ત્યારે કેવું લાગે, બરાબર. તો એક ચિત્ર આપેલું છે. તો એ ચિત્રની નીચે આપણને 4 સવાલ આપેલા છે, બરાબર. ચિત્રને આધારે આપણે આ જવાબ ફરજિયાત બધાએ નોટમાં લખવાનું છે, બરાબર. એક્ટિવિટી 1, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, બરાબર. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, આવી રીતે આપેલું છે, બરાબર. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. તો આપણે કઈ વસ્તુ આ દેખાય છે, કે તમે આ ચિત્રમાં શું જુઓ છો, બરાબર. આઈ સી જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર, કે આ ચિત્રની અંદર હું મોટું ચોકડોળ જોઉં છું. કે આઈ સી અ જાયન્ટ વ્હીલ, બરાબર, સી ઇન ધીસ પિક્ચર. વેર ઇઝ ઇટ ફાઉન્ડ એટલે શોધવું અથવા મળી આવવું ના અર્થમાં લેવાનું છે. તો એને આપણે ક્યાં જોઈ શકીએ, બરાબર, ક્યાં મેળવી શકીએ, બરાબર. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ, બરાબર. મેળામાં આ વસ્તુ આપણે જોઈ શકીએ, બરાબર. કોઈ દુકાનમાં તો હોય નહીં, બરાબર. એટલે આપણે આ વસ્તુ મેળામાં જોઈ શકીએ. તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ એટલે મેળામાં. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઓન ઇટ, રાઇડ એટલે સવારી કરવી. ટુ ટેકનું પાસ્ટ ટેન્સ આપણે બુદ્ધકુદન છે, ટેકન, ટેક, ટુક ને ટેકન, બરાબર. તો આ એક સવાલ આવેલો છે કે ત્રીજો, કે હેવ યુ એવર ટેકન, ક્યારેક, બરાબર, ટેકન અ રાઇડ ઇન ઇટ, ક્યારેક તમે એ જાયન્ટ વ્હીલની અંદર એટલે મોટા ચોકડોળની અંદર બેઠા છો. જો બેઠા હોય તો યસ આઈ હેવ, અગર નહીં બેઠા તો નો, આઈ હેવ નોટ. તો આ પ્રમાણેનો જવાબ આપવાનો છે, બરાબર. અને ચોથો સવાલ છે, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ,
જો તમે એમાં બેઠા તો તમને કેવો અનુભવ થયો તે તમારે ક્લાસમાં કહેવાનું હોય, બરાબર. આપણે ક્લાસમાં તો નથી, પણ તમે બેઠા હોય તો તમારે એનો જવાબ લખવાનો છે કે આઈ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, બરાબર. બેઠા એટલે વન્ડરફુલ, આપણને અદ્ભુત એનો અનુભવ થાય છે, બરાબર. એઝ ધ જાયન્ટ વીડ સ્લોલી સ્ટાર્ટેડ, પહેલાં ધીરે ધીરે સ્ટાર્ટ થાય છે, બરાબર. આઈ એન્જોય ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ, જ્યારે એ ઉપર જાય ત્યારે આપણને કેવું લાગે છે તે. આઈ રીચ રાઇટ એટ ધ ટોપ, અને ઉપર ગયા પછી આપણને નીચેની વસ્તુ કેવું એકદમ નાની નાની લાગે છે, બરાબર. આઈ વોઝ અ લિટલ સ્ક્રેપ્ડ, બરાબર. થોડો થોડો આપણને ભય લાગે, તો એ પ્રમાણે જે બી અનુભવ હોય તો તે અનુભવ તમારે ચોથામાં લખવાનો છે, બરાબર. હવે એક્ટિવિટી 2 જોઈએ પાછળ. એક્ટિવિટી 2, બરાબર. આપણે જોઈ શકીએ છીએ એક્ટિવિટી 2, રીડ ધીસ સ્ટોરી. એક્ટિવિટી 2, રીડ ધીસ સ્ટોરી. સ્ટોરી એટલે વાર્તા. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી, ટ્રી એટલે ઝાડ, અપ એટલે ઉપર, ક્લાઇમ્ડ એટલે ચઢ્યા, ટુ ક્લાઇમ્બ એટલે ચઢવું, બરાબર. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી, વિનુ ઝાડ પર ચડ્યો, વિનુ એક ઝાડ પર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ, સીટનું પાસ્ટ ટેન્સ સેટ. હી સેટ ઓન અ બ્રાન્ચ, બ્રાન્ચ એટલે ડાળખી, શાખા, તે એક ડાળખી પર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, સેમ એટલે તે જ, ટુ કટ એટલે કાપવું, કટિંગ એટલે કાપી રહ્યા હતા. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, કે તે જે ડાળખી પર બેઠા હતા એ જ ડાળખી કાપી રહ્યો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, કે તે એટલે કે વિનુ જે ડાળખી પર બેઠા હતા એ જ ડાળખી કાપી રહ્યા હતા. એન ઓલ્ડ મેન શો, સીનું પાસ્ટ ટેન્સ શો, ઓલ્ડ મેન એટલે ગરડો માણસ, એને ગરડા માણસે જોયો. એન ઓલ્ડ મેન શો ધ બોય, બોય એટલે વિનુને, તો એક ગરડા માણસે છોકરાને જોયો. હી સેઇડ, તે બોલ્યા. ઓહ વિનુ, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, કે અરે વિનુ એ ડાળખી કાપશો નહીં. શું કીધું પેલા ગરડા માણસે કે ઓહ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, કે અરે વિનુ એક ડાળખી કાપશો નહીં. યુ વિલ ફેલ, તમે પડી જશો, ફીલનું પાસ્ટ ટેન્સ ફેલ. યુ વિલ ફેલ, ફેલ એટલે પડી જવું, તમે પડી જશો, બરાબર. ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન, જ્યારે ગરડા માણસે આવી સલાહ આપી ત્યારે એ શું કરે, પેલો છોકરો એટલે કે વિનુ એ ગરડા માણસને હસી કાઢે છે. ધ બોય લાફ, ટુ લાફ એટલે હસવું, લાફ્ટેડ એટલે હસ્યા. ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન, એ છોકરો પછી એ ગરડા માણસ તરફ જોઈ અને એને હસી કાઢે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ, કે વિનુએ હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, ફોલો એટલે અનુસરવું, તો પેલા વિનુએ પેલા ગરડા માણસની સલાહ માની નહીં, અનુસરી નહીં. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, કન્ટિન્યુ, ટુ કન્ટિન્યુ એટલે સતત. હી કન્ટિન્યુડ પાસ્ટ ટેન્સ છે. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, કટ, ટુ કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું, આનું ત્રણે રૂપ એક જ રહેશે, બરાબર. હી કન્ટિન્યુડ ટુ ધ કટ બ્રાન્ચ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને સતત ગરડા માણસે સલાહ આપી છતાં સતત એ ડાળખી કાપતો રહ્યો, બરાબર. અને સતત કાપતો રહ્યો એટલે ડાળખી કપાઈ ગઈ, અને પછી હી ફેલ ડાઉન, ડાઉન એટલે નીચે, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને તે નીચે પડી ગયો અને એના પગ ભાંગી ગયા. બ્રિકનું પાસ્ટ ટેન્સ બ્રોક, બરાબર. બ્રિકનું પાસ્ટ ટેન્સ બ્રોક, ફેલનું જે પાસ્ટ ટેન્સ ફેલ છે, બરાબર. તો હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, એ નીચે પડી ગયો અને પછી એના પગ ભાંગી ગયા. હવે આ જે ઉપર ચિત્ર છે એના આધારે તમારે આ નીચે વાક્ય લખવાના છે, બરાબર. અહીંયા આપણને કેટલા 6 ચિત્ર આપવામાં આવેલા છે, બરાબર. 6 ચિત્રમાં આપણે જોઈએ કે
પહેલા ચિત્રની નીચે ચિત્રના આધારે વાક્ય લખવાનું છે. તો પહેલી બે પંક્તિ કઈ આવશે? આથી થશે વિનુ ક્લાઇમ્બ, અહીંયા લખવાની છે બે પંક્તિ. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. ત્યાં સુધી પહેલા ચિત્રની નીચે આવશે. બરાબર. પછી એની નીચે ઘરડો માણસ વિનુને જુએ છે ત્યારે કયું આવશે? એના પછી તરતનું આવશે કે ઓ એન ઓલ્ડ મેન સો ધ બોય. એ કાપે છે ત્યારે ઘરડો માણસ એને જુએ છે તે વાક્ય આવશે એન ઓલ્ડ મેન સો ધ બોય. પેલો ઘરડો માણસ એને જુએ છે. પછી બીજી લાઈનમાં પહેલું ચિત્ર શું કહેવા માંગે છે? તું જે હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફેલ. એટલે મતલબ બે લીટી લખવાની છે પહેલાંની નીચે, એના પછી તરતની લીટી સામે લખવાની છે, અને બીજી લાઈનમાં પહેલી લીટી એના પછીની, મતલબ એ પ્રમાણે આખી સ્ટોરી જ અહીંયા આવશે. તો અહીંયા તમારે આવશે બીજી લાઈનમાં પહેલું ચિત્ર કે હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફેલ. કે વિનુ તમે એ ડાળખી કાપશો નહીં તો પડી જશો. બરાબર. એની સામેનું પછી આ વાક્ય આપેલું છે ધ બોય આ ગરડા માણસને હસી કાઢે છે તે વાક્ય આવશે ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન. ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તે વાક્ય અહીંયા આવશે. બરાબર. અને છેલ્લેની લાઈનમાં પહેલું જુઓ, હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. સતત ડાળખી કાપતો રહ્યો. હી કન્ટિન્યુડ. બરાબર. વાક્ય અહીંયા આપેલું છે છેલ્લી લીટીમાં હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. અને એની સલાહ માનીને સતત કાપતો રહ્યો. અને પછીનું છેલ્લું વાક્ય શું આવશે તમારે? હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. છેલ્લું વાક્ય અહીંયા લખી દેવાનું. તો એ પ્રમાણે તમારે અહીંયા આવશે. અને પછી આટલું કર્યા પછી આ ફક્ત તમારે વાક્ય આ ચિત્રની નીચે લખીને વાક્ય નોટમાં લખવાના છે. બરાબર. એના પછી તમારે ન્યૂ વર્ડ્સ આવશે. બરાબર. ન્યૂ વર્ડ્સ આ જે છે એ હું તમને મોકલાવીશ. બરાબર. ન્યૂ વર્ડ્સ, આ જે ન્યૂ વર્ડ્સ છે એ તમારે લખવાના છે નોટમાં. અને ન્યૂ વર્ડ્સની નીચે એક સૂચના આપેલી છે, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. બરાબર. બે વાક્ય આપેલા છે, વાક્ય કોણ બોલે છે તે લખવાનું. ઓહ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, ધ ઓલ્ડ મેન. યુ વિલ ફેલ, આ પણ તમારે ઓલ્ડ મેન. બંનેમાં તમારે ઓલ્ડ મેન લખવાનું છે. બરાબર. હવે પ્રશ્ન આપેલો છે. બરાબર. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તમારે એના જવાબ હું તમને ટીક કરાવીશ. બરાબર. હુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. હુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. તો તમારે જવાબ આ આવશે વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. આ પહેલું જ વાક્ય આવશે, પહેલાંનો જવાબ વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. બરાબર. પહેલાંનો જવાબ. હું કાઢી નાખવાનો અને હુંની જગ્યાએ વિનુ લખી દેવાનું. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. બીજો સવાલ છે વેર ડીડ વિનુ સીટ. વિનુ ક્યાં બેઠા હતા તે. બરાબર. એના પછીનું તરત જ વાક્ય છે હીની જગ્યાએ વિનુ લખી દેવાનું. વિનુ સેટ ઓન અ બ્રાન્ચ. બીજું જ વાક્ય છે વિનુ, હી કાઢી નાખવાનો, હીની જગ્યાએ વિનુ લખી દેવાનો કે વિનુ સેટ ઓન અ બ્રાન્ચ. બરાબર. એ બીજાનો જવાબ. ત્રીજું વાક્ય છે હુ સો ધ બોય. હુ સો ધ બોય. તો શું આવશે? એન ઓલ્ડ મેન સો ધ બોય. શું આવશે? એન ઓલ્ડ મેન સો ધ બોય. બરાબર. કે બીજી લાઈનમાં બીજું વાક્ય. પછી ચોથો સવાલ છે વોટ ડીડ ધ ઓલ્ડ મેન સે. એટલે ગરડા માણસે વિનુને શું કહ્યું? વોટ ડીડ ધ ઓલ્ડ મેન સે. પેલા ગરડા માણસે વિનુને શું કહ્યું? તો તે આયરો આવશે ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. બરાબર. યુ વિલ ફેલ. ઓ વિનુ ડોન્ટ કટ બ્રાન્ચ યુ વિલ ફેલ. બરાબર. આ જવાબ આવશે. બીજી લીટીનું છેલ્લું વાક્ય ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફેલ. કે વિનુ તમે ડાળખી કાપશો નહીં તો પડી જશો. બરાબર. એ પ્રમાણે આ જવાબ આવશે. પછી પાંચમો સવાલ છે હુ લાફ્ટેડ ધ ઓલ્ડ મેન. તો શું આવશે? વિનુ લાફ્ટેડ ધ ઓલ્ડ મેન અથવા ધ બોય. વિનુ લખો અથવા ધ બોય. ધ બોય લાફ્ટેડ ધ ઓલ્ડ મેન. હુ
હું કાઢી નાખવાનો, ત્યાં ધ બોય લખો અથવા વિનુ, બેમાંથી એક જ લખવાનું. બરાબર, આનો જવાબ આમાં આપેલો છે, એનો જવાબ. બરાબર, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, ત્રીજી લીટીની વચ્ચેનું વાક્ય. ત્રીજી લીટીનું વચ્ચેનું વાક્ય, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. બરાબર, અને છેલ્લો સવાલ છે, વિનુ ફેલ ડાઉન એન્ડ. છઠ્ઠો સવાલ, વિનુ ફેલ ડાઉન એન્ડ એટલે વાક્ય પૂરું કરવાનું છે. બરાબર, આયરું હીની જગ્યાએ વિનુ ફેલ ડાઉન એન્ડ બ્રોક હિસ લેગ. બરાબર, આ શબ્દ મૂકી અને વાક્ય પૂરું કરવાનું છે. તો અહીંયા સુધી તમારે લખી લાવવાનું છે. બરાબર, સવાલ કોણ બોલે છે તે અને આ શબ્દાર્થ. બરાબર, તો એ બાકીનું આપણે પછી ચલાવીશું. બરાબર.